ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર 9 ની અંદર દાખલા નંબર 21 માં આગળ વધીએ. દાખલા નંબર 21 શું કહે છે કે સ્વાધ્યાયમાં 9.10 એટલે કે 10મા નંબરનો જે દાખલો છે માં સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેમી હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. જો સ્વાધ્યાયની અંદર 10મા દાખલાની રકમ તમે જોશો તો એની અંદર એક આવું જોવા મળશે કે બે બહિર્ગોળ લેન્સ છે. પ્રથમ બહિર્ગોળ લેન્સ જે કેન્દ્ર લંબાઈ 30 છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. બંને આ રીતે એકબીજાને અક્ષ પર સંપાત થાય છે. જો હું દોરું છું એટલે તમને ખ્યાલ આવી જશે. આમ અક્ષ છે, આ બહિર્ગોળ લેન્સ અને આ અંતર્ગોળ લેન્સ, બરોબર. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20. બંને લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. કેટલું છે? 8 સેન્ટીમીટર. આ અંતરને હું d કહીશ. શું કહેવામાં આવે? d. તો મારે અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ દાખલો બહુ લાંબો દાખલો છે અને 4 માર્ક્સમાં પૂછાવાની શક્યતા ધરાવે છે, બરોબર. તો ખાસ IMP એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખજો. પહેલી વસ્તુ તો આની અંદર અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાની. તો આપણે સ્વાધ્યાયમાં 10મા દાખલાની અંદર અસરકારક કેન્દ્ર લંબાઈ માટે આવું સૂત્ર શીખી ગયા હતા. 1/f રફ કામ કરું છું બરાબર 1/f1 + 1/f2 આવું સૂત્ર શીખી ગયા હતા. પણ અહીંયા શું કહ્યું છે? આ સૂત્ર તો જ્યારે બે લેન્સ સંપર્કમાં હોય ત્યારે વાપરી શકાય. પણ અહીંયા તો બે લેન્સ વચ્ચે અંતર છે. કેટલું છે? 8 સેન્ટીમીટર. તો શું કરવાનું? તો ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, આ ખાસ મહત્વની વસ્તુ છે કે જો બે લેન્સ વચ્ચે એકબીજાથી d અંતરે હોય ત્યારે સૂત્ર છે 1/f બરાબર 1/f1 + 1/f2 માઈનસ d/f1 f2. આવું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટબુક ની અંદર કોઈ જગ્યાએ આ સૂત્ર આપેલું નથી, બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રને ખાસ ધ્યાન રાખજો. શું કહે છે સૂત્ર? કે 1/f બરાબર 1/f1 + 1/f2 માઈનસ d/f1 f2. હવે આનો સાદુરૂપ આપવાનો. તો સાદુરૂપ આપવા માટે f બરાબર 1/f બરાબર લસા લઈ લઈએ f1 f2. સોસે ઉપર f1 + f2 માઈનસ d/f1 f2. રેડી? તો 1/f બરાબર આપણે ગણતરી કરીએ હવે. ચલો f1 કેટલો છે? 30. f2 -20. કેમ? કારણ કે અંતર્ગોળ લેન્સ છે. 30 ગુણ્યા -20 માઈનસ d કેટલો છે? 8. 30 ગુણ્યા -20. તો 1/f બરાબર 30 માંથી 20 ગયા એટલે 10. 30 ગુણ્યા 20 એટલે કે 600. 3 દુ 6 એટલે પાછળ બે મિનિટ -8/600. આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. શું થઈ જશે? પ્લસ. તો પરિણામે 1/f બરાબર 10/600 માઈનસ માઈનસ પ્લસ 8/600. બંનેનો છેદ કેવો છે? સમાન. કેવો છે? છેદ સમાન. તો માટે 1/f બરાબર શું થઈ જશે? લસા કેટલો? 600, બરોબર. એટલે -10
પ્લસ 8 એટલે કે -2/600. તો 1/f બરાબર આટલું આવ્યું. તો માટે કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f બરાબર 600 / -2 એટલે કેટલા આવશે? -150 સેમી, -300 સેન્ટીમીટર. શું મળ્યું મને? -300 સેન્ટીમીટર આ એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મળી છે. પણ ક્યારે? જ્યારે બે લેન્સ એકબીજાથી d જેટલા અંતરે હોય ત્યારે. કેટલા અંતરે હોય? d જેટલા અંતરે હોય ત્યારે. બરોબર? રેડી? આ આપણને f મળી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર જ આપણે આગળ વધવાનું છે. ખાસ ધ્યાન રાખજો. આની અંદર જ આગળ હવે આની અંદર આપણે આગળ વધીએ. આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ તો આપણે શોધી લીધી. બરોબર છે? f બરાબર -300 સેન્ટીમીટર. હવે આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણોની આપત કરવામાં આવે છે તેના પર આધારિત છે. પ્રશ્ન પૂછે છે આપણને શું કઈ બાજુથી કિરણાવલી આપત કરવામાં આવે તેના પરથી આધાર રાખે છે. યસ યા નો? શું સંયોજનની અસરકારક કેન્દ્રમાં ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? મતલબ કે આ વસ્તુને આપણે કઈ બાજુથી કિરણો આપત કરવા તેની સાથે તેને કોઈ જ લેવા દેવા છે કે નહીં તે આપણે સમજવાનું છે. તો ધ્યાન રાખો કે જો પહેલા ધ્યાન રાખજો. હવે ખાસ મહત્વનું, જો બીજો લેન્સ ગેરહાજર હોય, બીજો લેન્સ એટલે કે અંતરનો લેન્સ ન હોય તો માત્ર બહિર્ગોળ પર કિરણો આપત થશે. બહિર્ગોળ પર આપત થશે કિરણો અનંત અંતરેથી આવશે. બરોબર? તો અહીંયા હું લખીશ જો બીજો લેન્સ ગેરહાજર હોય તો u1 પ્રથમ લેન્સ માટે અનંત અંતર એટલે કે ઇન્ફિનિટી થઈ જશે. u1 બરાબર શું થઈ જશે? ઇન્ફિનિટી. અને f1 તો આપણને ઓલરેડી આપેલું છે 30 સેન્ટીમીટર. તો આના પરથી આપણે v1 શોધી શકીએ છીએ. શું શોધી શકાય છે? v1. તો સૂત્ર છે -1/u1 +1/v1 બરાબર 1/f1. સૂત્ર આના પરથી આપણે v1 શોધવાનું છે. આ ઘણી સાઈડ લઈ જઈશું. તો માટે 1/v1 બરાબર 1/u1 +1/f1. તો માટે આના પરથી v1 બરાબર શું થઈ જાય? u1f1/u1 +f1. બરોબર? ચલો u1 કેટલું? ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે કોઈ જરૂરી છે નહીં. f1 30 ઇન્ફિનિટી +30. આ ઉપર ગુણાકાર છે, નીચે શું છે? સરવાળો છે. બરોબર? એક કામ કરીએ પણ આની કરતા ડાયરેક્ટ કિંમતો અહીંયા મૂકી દઈએ. તો 1/v1 બરાબર 1/u1 એટલે ઇન્ફિનિટી +1/30. 1/ઇન્ફિનિટી એટલે 0 તમે જાણો છો સારી રીતે. તો 1/v1 બરાબર 1/30. તો આના પરથી આપણે કહી શકીએ કે v1 બરાબર 30 સેન્ટીમીટર. આ જે પ્રતિબિંબ મળે છે તે પ્રથમ લેન્સનું મળે છે. કેટલા અંતરે? 30. તો આ બંને વચ્ચે અંતર તો 8 છે એટલે આ બધું આમ દૂર અંતરે મળશે. બરાબર? 30 સેન્ટીમીટર અંતર. તો પહેલાનું પ્રતિબિંબ અંતર બીજા માટે વસ્તુ અંતર થઈ જશે. તમે સારી રીતે જાણો છો. તો પરિણામે આ બંને લેન્સના તંત્રના મધ્ય બિંદુથી આનું અંતર આપણે શોધવું હોય તો ટોટલ અંતર કેટલું હતું? 8. મધ્ય બિંદુ એટલે કેટલું થઈ જાય? 4. તો ટોટલ આ 30 માંથી 4 બાદ કરો એટલે કેટલા થઈ જશે આપણને? 26 સેન્ટીમીટર અંતર. બરોબર? પણ એ પહેલા આપણે જોઈ લઈએ આમાં હવે જો કે બીજા અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર u2
બરાબર બંને આનું અંતર એટલે કે 30 માઈનસ 8 એટલે કેટલા આવશે 22 સેન્ટીમીટર 30 માઈનસ 8 એટલે કેટલા આવી જશે 22 સેન્ટીમીટર અને x2 તો આપણને આપેલા છે 20 પણ અંતર ગોળ છે એટલે -20 તો હવે એના માટે પણ 1/v2 બરાબર 1/u2 પ્લસ 1/f2 1/v2 22 માઈનસ 1/20 22 ગુણ્યા 20 22 દુ 44 એટલે 440 કેટલા થાય 440 અહીંયા 20 માઈનસ 22 એટલે 1/v2 બરાબર -2/440 તો માટે v2 બરાબર 440 ભાગ્યા 2 એટલે v2 બરાબર -220 સેન્ટીમીટર આ માઈનસ મળે છે માઈનસ મતલબ કે બાજુ હશે આ બાજુ આવશે અંતરનો લેન્સ ની આ બાજુ બીજા લેન્સ માટે બરાબર તો મધ્ય બિંદુથી અંતર એટલે આ 4 સેન્ટીમીટર થાય એ મારે શું કરી દેવું પડે બાદ કરવું પડે તો બે લેન્સના તંત્રના મધ્ય બિંદુથી અંતિમ પ્રતિબિંબ નું અંતર બરાબર 220 માઈનસ 4 કેટલા થાય 220 માઈનસ 4 એટલે કે 216 સેન્ટીમીટર કેટલા થઈ જશે 216 સેન્ટીમીટર થશે બરાબર એટલે કિરણો 216 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થશે ખ્યાલ આવી ગયો શું કર્યું મેં પહેલા બીજો લેન્સ ગેરહાજર હોય તો કિરણો આપાત કોના પર થશે બહિર્ગોળ લેન્સ પર આપાત થશે એટલે બહિર્ગોળ લેન્સ પર સમાંતર કિરણો આપાત થાય એટલે એનું વસ્તુ અંતર કેટલું તો મેં ઇન્ફિનિટી પછી સમજાવું છું f1 30 તો આ ગણતરી કરી અને v1 મેળવ્યા આ v1 એ બીજા લેન્સ માટે શું બની જાય વસ્તુ અંતર પણ એમાંથી અહીંયા છે આટલે સુધી 30 તો અહીંયાથી આટલું એટલે 30 માંથી 8 બાદ કર્યા એટલે 22 સેન્ટીમીટર અને f2 તો 20 આપેલા છે એના પરથી v2 શોધ્યું આ માઈનસ છે મતલબ કે લેન્સની કઈ બાજુએ આવશે ડાબી બાજુએ કેટલા અંતરે 220 તો કેન્દ્ર છે એનું અંતર એટલે કે 220 માંથી આ 4 બાદ કરી દો એટલે 216 સેન્ટીમીટર અંતર કેટલા અંતરે 216 સેન્ટીમીટર અંતરે હવે આની અંદર જ આગળ વધી આપણે જો પ્રથમ લેન્સ ગેરહાજર હોય પહેલા મેં કયો લેન્સ ગેરહાજર કર્યો બીજો લેન્સ બરોબર હવે પ્રથમ લેન્સ ગેરહાજર છે કિરણો ક્યાં આપાત થશે અંતર્ગોળ લેન્સ પર તો હવે જો આની જેમ જ કરવાનું છે પ્રથમ લેન્સ ગેરહાજર હોય તો u2 બરાબર શું થઈ જશે ઇન્ફિનિટી કારણ કે આના પર કિરણો આપાત થશે બધા બરોબર અને f2 બરાબર તો -20 સેન્ટીમીટર આપેલા છે તો એના પરથી મારે v2 શોધવું પડે તો v2 આનું સૂત્ર વાપરવાનું 1/v2 બરાબર 1/u2 પ્લસ 1/f2 u2 તો ઇન્ફિનિટી तो 1/v2 बराबर 1/infinity प्लस 1/-20 तो माटे v2 बराबर -20 सेंटीमीटर કેટલા આવે v2 બરાબર -20 સેન્ટીમીટર ખાસ ધ્યાન રાખજો -20 સેન્ટીમીટર છે મતલબ કે તે કઈ બાજુએ હશે ડાબી બાજુએ હશે આ બાજુ બરોબર હવે -20 સેન્ટીમીટર અંતર છે બે લેન્સ વચ્ચેનું અંતર તો કેટલું છે 8 સેન્ટીમીટર કેટલું છે બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર તો જ્યારે હું દોરું છું અહીંયાથી કિરણો આપાત થયા આ બીજું બધું ભૂલી જાઓ બરોબર આ કિરણ આપાત થયા
કેટલા સેન્ટીમીટર અંતરે મળે છે? 20 સેન્ટીમીટર. એટલે ધારો કે અહીંયા 20 સેન્ટીમીટર અંતર થાય છે, તો બે લેન્સ વચ્ચેનું અંતર તો 8 હતું. રેડી? તો આ બીજા લેન્સ થી આનું અંતર, આનું પ્રતિબિંબ અંતર, આના માટે વસ્તુ બને એટલે આ 8 અને આ 20, એ ટોટલ કેટલું થઈ જશે? 28 સેન્ટીમીટર. કેટલું થઈ જશે? 28 સેન્ટીમીટર થાય છે. એટલે હવે આના માટે અહીંયા હું લખીશ, આ પૂછીને લખું છું, તે આ પ્રતિબિંબ, બીજા લેન્સનું પ્રતિબિંબ એ પ્રથમ લેન્સ માટે સાચી વસ્તુ તરીકે વર્તે. એટલે બીજા લેન્સ માટે આ પ્રતિબિંબ સાચી વસ્તુ તરીકે વર્તે. કેવી વસ્તુ તરીકે? સાચી વસ્તુ તરીકે. એટલે બીજા લેન્સ માટે, એટલે કે બહિર્મુખ, આ પ્રતિબિંબ સાચી વસ્તુ તરીકે વર્તે છે. પરિણામે U2 બરાબર -20 -8, એટલે માઈનસ કેટલા થઈ જાય? 28. -20 -8 એટલે શું થઈ જશે? ટોટલ -28 સેન્ટીમીટર. તો હવે એમાં પણ સોરી U બનાવો, તો પરિણામે 1/V1 બરાબર 1/U1 પ્લસ 1/F1. F1 આપેલો છે, તો માટે શું થઈ જશે? અહીંયા 1/V1 બરાબર 1/-28 પ્લસ 1/30. તો માટે 1/V1 બરાબર 8 તરી. આનું શું લઈ લેવાનું? મારે લસા લઈ લેવાનું છે. શું લઈ લેવાનું છે? લસા. તો 28 ગુણ્યા 3 કરો તો 28 નું 56, અને એનો લસા લઈ લેવાનો છે. તો 28 અને 30 નો લસા લગભગ આવશે 420. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 420. 28 છે એને 420 લાવવા માટે 14 વડે લો, 14 28 બરોબર, અને પેલાને 15 વડે ગુણવાના છે. એટલે 14 - 15 કેટલા આવશે? 14 - 15 કેટલા આવે છે? 14 - 15 એટલે 1/420 -1/420 એટલે V1 બરાબર -420 સેન્ટીમીટર. કેટલા આવે? V1 બરાબર -4. મતલબ કે અંતિમ પ્રતિબિંબ ડાબી બાજુ જ મળતું જાય છે. કઈ બાજુ મળતું જાય છે? ડાબી બાજુ -420 સેન્ટીમીટર. આમ બે લેન્સના તંત્રની ડાબી બાજુએ તેના કેન્દ્રથી, બંને લેન્સના તંત્રના કેન્દ્રથી આની જેમ લખવાનું છે કે બે લેન્સના તંત્રના મધ્ય બિંદુથી અંતિમ પ્રતિબિંબ નું અંતર, એટલે કે ડાબી બાજુ, તો અહીંયા શોધવું એટલે આ 4 શું કરવા પડે? મારે શું કરવા પડશે? મધ્ય બિંદુથી બાદ કરવા પડે ને. એટલે કે ટોટલ કેટલા છે મળે આપણે? 420. 420 માંથી 4 બાદ કરો એટલે 416. 420 - 4 એટલે 416 સેન્ટીમીટર અંતરે ડાબી બાજુ રચાય છે. કઈ બાજુ રચાય છે? ડાબી બાજુ રચાય. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું કે તમે અહીંયા જોઈ શકો, અહીંયા જે મળ્યું તે 216 સેન્ટીમીટર મળે છે. અહીંયા મળે છે કેટલું? 416 સેન્ટીમીટર. મતલબ કે કઈ બાજુથી કિરણો આપઘાત કરીએ છીએ, જેમ આપઘાત કિરણની પ્રવૃત્તિ બદલાય છે ડાબી બાજુથી જમણે, તે પ્રમાણે પ્રતિબિંબનું સ્થાન શું થઈ જાય છે? બદલાઈ જાય છે. મતલબ કે આનો જવાબ આવશે કે સંયોજનની જે બાજુથી પ્રકાશથી તમારે કિરણોની આપઘાત કરવામાં આવે છે તેના પર તે આધારિત છે. સો તો અહીંયા છેલ્લે એના જવાબની અંદર લખવાનું કે જે બાજુથી
તો જે બાજુથી કિરણાવલી આપાત કરવામાં આવે તેના પર અસરકારક કેન્દ્ર લંબાઈ આધાર રાખે છે. શું કરે છે? અસરકારક કેન્દ્ર લંબાઈ આધાર રાખે છે. બરોબર. હવે આગળ વધીએ. એની અંદર જ બી શું કે છે? આ તો એ પૂરું થયું. હવે બી ઉપરોક્ત ગોઠવણી A માં 1.5 સેમી ઊંચાઈની વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેમી અંતરે મૂકવામાં આવે. હવે આ બધું પૂછ્યા. બરોબર. હવે વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે. આ વસ્તુ અંતર છે 40 સેમી. તે બે લેન્સના સંયોજનથી મળતી મોટાવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. બરોબર. હવે આના માટે મારે પહેલા પ્રતિબિંબ અંતર શોધવું પડે, પછી આના માટે પ્રતિબિંબ અંતર શોધવું પડે અને એના પછી મોટાવણી શોધવાની છે. એટલે સંયુક્ત માઇક્રોસ્કોપ જેવું થઈ ગયું. કોના જેવું થઈ ગયું? અહીંયા સંયુક્ત માઇક્રોસ્કોપ જેવી રચના થાય છે. તો બહિર્ગોળ લેન્સથી વસ્તુ 40 સેન્ટીમીટર અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબ માટે સૂત્ર છે 1/v1 બરાબર 1/u1 પ્લસ 1/f1. તો માટે 1/v1 બરાબર 1/u1 કેટલા? 40 ઘંટીવા માઈનસ પ્લસ 1/30. તો માટે v1 બરાબર સ્વયં માઈનસ 40 ગુણ્યા 30 છેદમાં માઈનસ 40 પ્લસ 30. 40 ગુણ્યા 30 કરો તો 4 તરીકે 12 એટલે કે માઈનસ 1200 છેદમાં માઈનસ 10. 0 0 ગયા. બરોબર. તો માટે v1 બરાબર આના પરથી આપણે લખી શકીએ કે v1 બરાબર 120 સેન્ટીમીટર. આ અંતર કઈ બાજુ મળ્યું? જમણી બાજુ. 120 સેન્ટીમીટર અંતરે મળે છે. તો હવે આપણે શીખી ગયા છીએ કે આની મોટાવણી પણ શોધવાની. લેન્સના સંયોજનથી મળતી મોટાવણી એટલે દરેકની મોટાવણી પણ શોધવાની છે. તો m1 બરાબર v1/u1 એટલે કે 120 ભાગ્યા 40 કેટલા આવે? 4 તરી 12 એટલે 3. રેડી. હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ લેન્સનો પ્રતિબિંબ અંતર એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર છે. બીજા લેન્સ માટે શું મળે છે? વસ્તુ અંતર. તેથી બીજા લેન્સ માટે વસ્તુ અંતર u2 એટલે ટોટલ કેટલા મળે આપણને? 120. એમાંથી 8 બાદ કરી દો એટલે 112 સેન્ટીમીટર. કેટલા થઈ જશે? 112 સેન્ટીમીટર. કેમ મેં બાદ કર્યા? ખ્યાલ આવે? કારણ કે અહીંયાથી અહીંયા સુધીનું મળે. તો અહીંયાથી લેવું હોય તો 8 શું કરવા પડે મારે? 12. શું કરવા પડે મારે? બાદ કરવા પડે. એનો એટલું તો આપેલું છે આપણે 20. તો હવે સેમ એજ પ્રમાણે શું કરશું? ચલો 1/v2 બરાબર 1/u2 પ્લસ
માઇનસ 1/20 તો માટે 1/v2 બરાબર 112 ગુણ્યા 20 એટલે 112 દુ કેટલા થઈ જશે 224 પાછળ 0 ગુણો તો અહીંયા 20 માઈનસ 112 20 માંથી 112 બાદ કરો 112 માંથી 20 ગયા એટલે 92 માઈનસ છેદમાં 240 તો v2 બરાબર 2240 છેદમાં 92 2240 ભાગ્યા 92 કરો વિદ્યાર્થી મિત્રો ફટાફટ 2240 ભાગ્યા 92 કરો તો તમને જવાબ મળશે -24.9 સેન્ટીમીટર કેટલો મળશે -24.9 સેન્ટીમીટર તો હવે બીજા ટેસ્ટ માટે m2 બરાબર v2/u2 કે -24.9 u2 એક સેકન્ડ બાર 24.9 ભાગ્યા 112 24.9 ભાગ્યા 112 હવે કરવાના છે चलो फटाफट 24.9 भाग्या 112 करो तो 0.217 જેટલો જવાબ આવે છે કેટલો આવશે 0.217 જેવો જવાબ આવે મારે શોધવાનું છે જે સમતુલ્ય મોટા સંયોજનની મોટાવણી શોધવાની તો સંયોજનની મોટાવણી m બરાબર m1 ગુણ્યા m2 m1 કેટલા છે 3 ગુણ્યા 0.217 3 ગુણ્યા 0.217 કરો એટલે 3 દુ 6 એટલે 0.6 અને 17 તરી 51 7 તરી 21 3 3 5 3 દુ 6 0 બરાબર હજુ એમાં બાકી રહ્યું મારે પ્રતિબિંબની ઊંચાઈ શું શોધવાની પ્રતિબિંબની ઊંચાઈ તો m બરાબર h2/h1 that implies h2 બરાબર h1 ગુણ્યા m ઊંચાઈ હતી 1.5 ગુણ્યા 0.651 તો h2 બરાબર 1.5 ગુણ્યા 0.651 એટલે 0.98 સેન્ટીમીટર કેટલા 0.98 સેન્ટીમીટર ઓકે તો આ વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો આટલો જ પૂર્ણ થયો 4 માર્ક્સમાં પૂછાય છે ખાસ IMP દાખલો છે ઓકે બરાબર ધ્યાનથી તૈયાર કરજો